અને તમે લોકો તેમાં પણ આવી શકો છો. જો અહીંયાથી ઉતરી રહી છે અત્યારે બસ. જો રીંગણાનો ઓળો છે, રોટલી છે, મકાઈ છે. ચાલો મકાઈ ખાઈ લઈએ પછી નીકળીએ. જો મિત્રો સનસેટ થવાની તૈયારીમાં છે આપણે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે ઘણા સમય પછી ફરીથી નવો વ્લોગ આવી રહ્યો છે. તો આજે અમે જવાના છીએ એક મસ્ત સુંદર મજાની જગ્યાએ જે જંગલની વચ્ચે આવેલી છે. તમે લોકો ગેસ કરીને કોમેન્ટ કરી શકો છો. જે ગિરનાર જેવી હાઇટ પર ઊંચાઈ ઉપર આવેલું સ્થળ છે. તો હું અને ઝંખના અમે બંને જઈ રહ્યા છીએ. તો ઝંખના તૈયાર થઈ રહી છે અને અમારો સામાન પણ આ સાથે જઈ રહ્યું છે. એક આ બેગ અને એક આ બેગ, બે વસ્તુ છે જેની અંદર અમારું ટિફિન છે. અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 10:30 વાગી રહ્યા છે. તો બસ થોડીક વારમાં જ આપણે નીકળવાના છીએ. હું અત્યારે છું દામનગર, જ્યાં આ અમારું ઘર છે. તો અહીંથી જ અમે નીકળવાના છીએ દામનગરથી. તો અમારી બાઇક પણ રેડી છે નીકળવા માટે. મેં કમ્પ્લીટ રેડી કરીને રાખી છે. હાલો મિત્રો, તો હવે ઝંખના પણ રેડી થઈ ગઈ છે અને હું પણ તૈયાર થઈ ગયો છે અને મારી ગાડી પણ તૈયાર છે. તો હવે આ સામાન લઈ અને અમે નીકળીએ છીએ. મિત્રો અમે દામનગરથી નીકળી રહ્યા છીએ. તો જો તમે પણ મજા માણો. અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે તડકો તો થઈ ગયો છે પણ પવન ઠંડો ઠંડો લાગી રહ્યો છે. બહુ મજા આવી રહી છે રાઈડ કરવાની. અને આ વાડી વિસ્તાર છે બંને કોર. જો રસ્તામાં જો ગાય માતા ચરી રહી છે ઘાસ. વિડીયોમાં તમને લોકોને પવનનો અવાજ આવી રહ્યો હશે પણ થોડુંક મેનેજ કરી લેજો. અમે શાંતિથી રાઈડ કરવાના છીએ. રાઈડને પણ એન્જોય કરવી છે અને જગ્યાને પણ એન્જોય કરવાની છે. આપણે જે જગ્યા પર જઈ રહ્યા છીએ તમે લોકો વિડીયો સ્કીપ બિલકુલ ન કરતા. બહુ મજા આવવાની છે. વિડીયો એન્ડ સુધી જોજો. ચાલો મિત્રો, તો ફરવાની મજા માણીએ અને તમને લોકોને પણ મજા કરાવીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હજીરાધાર ગામ છે. આ નાનું એવું ગામ છે જે એક ઢાળ ઉપર બનેલું ગામ છે. તો આ રસ્તામાં પુલ છે, નાની એવી નદી આવી રહી છે બાજુમાં. જો આ નદી છે, ચેક ડેમ છે નાનો એવો. જો આ ગામનો વ્યૂ છે. નાના નાના ઘર છે આ સાઈડ. તો રોડ એકદમ બેકાર રોડ છે હાવ. અને સાઈડનો વ્યૂ મસ્ત આવી રહ્યો છે. કે લદ્દાખ જેવી ફિલિંગ તમારે લેવી હોય તો અહીંયા લદ્દાખ જેવી ફિલિંગ આવી શકે છે. એકદમ રોડ જેવું કંઈ નામું નિશાન નથી. જો મિત્રો, આ રીતે અમે બેગ રાખ્યું છે. એક થેલી અહીં સાઈડમાં બાંધી છે. આ ઝંખના છે એની ચૂંદડી સરખી કરવા ઊભી રહી છે. અને જો પાછળ એક આ નદી છે જે ચોમાસામાં ભરેલી હોય છે. અત્યારે તો ખાલી છે. બાવળિયા છે ઘણા બધા અને જંગલ જેવો વિસ્તાર છે. અને અહીંનો વ્યૂ જુઓ. અહીંયા ગાયો ચરી રહી છે અને એકદમ મસ્ત નજારો આવી રહ્યો છે. તો આપણી રાઈડ પાછી કન્ટિન્યુ કરીએ. અહીંયાથી જાશું આપણે. કયું ગામ આવશે ઝંખના? પંચત્રોબા આવશે. ત્યાંથી પછી આગળ ગૂગલ મેપના આધારે આપણે જાશું આગળ. ક્યાં જઈ રહ્યા છીએ એ સસ્પેન્સ છે. તમે વિડીયો લાસ્ટ સુધી જોજો તો જ તમને ખબર પડશે. એકદમ મજા આવે એવી લોકેશન છે. ઘણીવાર સિંહ પણ જોવા મળે છે. ઘણીવાર સિંહ રસ્તા પર આવી જાય છે. મિત્રો આ પંચત્રોબા ગામ છે. ગારિયાધરથી ને એક રસ્તો જાય છે અને એક રસ્તો ડાયરેક્ટ ગારિયાધર આપણે જવું ન પડે, ડાયરેક્ટ બાયપાસે નીકળીએ. તો અમે શોર્ટકટ રસ્તેથી ચાલી રહ્યા છીએ. જો મિત્રો, એક સાઈડ છે મકાઈના ખેતર
અને નવો રોડ બનેલો છે. આ ડામર રોડ બને છે. પાછળની સાઈડમાં સિમેન્ટ રોડ બનતો હતો અને અહીંયા નદીનો વ્યૂ છે. જો એકદમ કેટલું મસ્ત લાગી રહ્યું છે. અને અમે બંને અમારી ગાડી ઉપર છીએ. એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અલ્ટિમેટ. મિત્રો આ નવો રોડ બની ગયો છે. જો તમે જોઈ શકો છો, હજી અત્યારે કામ ચાલુ જ છે, બની રહ્યો છે. આની પહેલાં અમે આવ્યા ત્યારે રોડ એકદમ નામું નિશાન નહોતું. અત્યારે સામે જે લોકેશન દેખાઈ રહી છે ડુંગરો, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો હવે સસ્પેન્સને ખોલું છું. એ જગ્યાનું નામ છે હસ્તગીરી. અને જો આવા રસ્તા પરથી અમે જઈ રહ્યા છીએ. વાડીઓનો રસ્તો છે. જો સામે લખેલું છે શ્રી હસ્તગીરી તીર્થ. ત્યાંથી ગેટ છે અંદર જવા માટે. આ સામે રહ્યો આ ગેટ. મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ અને પાણી પી લઈએ અમે. અને હવે ઉપર અહીંયાથી જાશું. હવે ઉપર ચડવાનો રસ્તો આવશે, એટલે વળાંકવાળો યુટર્નવાળો રસ્તો છે અને ફૂલ ઢાળ છે. તો હવે જ અસલ મજા આવવાની છે. ચાલો તો હવે એન્ટ્રી કરીએ છીએ આપણે. એન્ટ્રી કરી દઈએ આપણે. તો આપણે અહીંયાથી એન્ટ્રી કરી અને પછી આગળ વધવાનું છે, એટલા માટે આપણે એન્ટ્રી કરી દઈએ. મિત્રો એન્ટ્રીમાં એટલું હતું કે આપણું નામ અને કેટલા વ્યક્તિ ઉપર જઈએ છીએ આપણી સેફટી માટે છે, અને કઈ ગાડી છે ગાડીનો નંબર અને મોબાઈલ નંબર એટલું એન્ટ્રી કરવાની હતી. હવે આપણે ઉપર ઢાળ ચડવાનો શરૂ કરી રહ્યા છીએ. આ રીતનો ગેટ છે. હવે અંદર ડુંગરા આવશે. વાવ, જો નજારો એક નંબર છે. મસ્ત વ્યૂ આવે છે. આ પહાડ ચડવાના છે. આવો રસ્તો છે, અહીંયાથી ટર્ન આવે છે અને પગથિયા પણ છે. ઘણા લોકો ઉપર જે ચાલીને ચડવા માટે તીર્થ કરવા આવે છે એ લોકો માટે ઉપર સીડીઓની વ્યવસ્થા પણ છે. છેક ઉપર સુધી ગાડી વહી જાય છે. 4 વ્હીલ કે 2 વ્હીલ કાંઈ પણ વાહન હોય ઉપર સુધી જઈ શકે છે. જો મિત્રો અહીંયા સામે પણ એક ડુંગર ઉપર મંદિર જેવું કંઈક દેખાઈ રહ્યું છે. હા, પાલીતાણાનું ડુંગર છે. અને આ નીચે ગામ છે અને ખેતર છે અને આ શેત્રુંજી નદી છે. જો અને અમે આ રીતનો રોડ પર ચડી રહ્યા છીએ. ડુંગર ચડી રહ્યા છીએ. આ મારી બાઇક છે, હું છું, ઝંખના છે મારી પાછળ. જો વ્યૂ એક નંબર વ્યૂ આવી રહ્યો છે. તમે પણ આ લોકેશનને એન્જોય કરો અમારો વિડીયો દ્વારા. આઈ થિંક તમને મજા આવી રહી હશે. તમે લોકો પણ એકવાર જરૂર મુલાકાત લ્યો. હસ્તગીરી જે આપણે પાલીતાણાથી 17 કિલોમીટરની દૂરી પર આવેલું છે અને અમરેલી સાઈડથી 70 કિલોમીટર આજુબાજુ થાય છે. અમે દામનગરથી આવ્યા છીએ. દામનગરથી 45 કિલોમીટર થાય છે. તો હવે આપણી રાઈડ આપણે પાછી કન્ટિન્યુ કરીએ. અહીંયાથી આ જે રોડ જાય છે એ વળાંકવાળા રસ્તા છે. આપણે આ ડુંગર છે, એ ડુંગરની ઓલી સાઈડમાં બીજો ડુંગર આવશે, ત્યાં ઠેક ઉપર જવાનું છે. 9-10 કિલોમીટર જેટલું છે આશરે ચડવા માટે. પણ છેક સુધી બાઇક વહી જાય એમ છે. ગાઈસ, અમે ખાસી એવી હાઈટ પર આવી ગયા છીએ. હવે જો અહીંથી શેત્રુંજી નદીનો આખો નજારો દેખાય છે. સામેથી શેત્રુંજી નદી આવે છે અને આ આખો ડેમ જેવું છે ભરેલું. મસ્ત વાતાવરણ છે. આમથી આવે છે ને, આમથી આવે છે અને દરિયાકાંઠામાં ભળે છે એમ છે. આમ આગળ દરિયો આવી જાય છે. તો અહીંથી આ સાઈડથી આવે છે. આ સાઈડથી નદી આવે છે અને આ સાઈડ દરિયો આવી જાય છે, જે આપણે ભાવનગર સાઈડનો દરિયો. તો ત્યાં ભળી જાય છે. અહીંથી જાય છે નદી. અને જો આટલી હાઈટ પર આવી ગયા છે. હવે આ પર્વત લગભગ થોડોક જ રહ્યો છે ઊંચો. આની પછી પાછળનો બીજો ડુંગરો આવશે. એ ડુંગરાની પણ આગળ જવાનું છે આપણે.
તો મેં કીધું કે લાવો તમને અહીંથી થોડોક નજારો દેખાડી દઉં. જો અહીં નીચે એક ખેતી છે, તમને બતાવું ઝૂમ કરીને. જો નાના નાના ખેતર છે, ઘણા બધા ખેતર છે. એટલું મસ્ત લાગે છે લોકેશન. તમે મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરી લેજો. નીતિન કણઝારિયા બ્લોગ્સ નામની ચેનલ છે મારી, સોરી પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, તો એને પણ ફોલો કરી લેજો. ત્યાં તમને અમારા ફોટો વગેરે જોવા મળશે અને રીલ્સ બનાવશું એ પણ તમને ત્યાં જ જોવા મળશે. મિત્રો આગળથી આપણે જોઈએ જે ખેતર, એ ખેતરને અમે એકવાર થોડાક આગળ આવ્યા એટલે આ ગામ દેખાણું છે. તો એ ગામ જોવા માટે મેં સ્પેશિયલ ઊભી રાખી છે વિડીયો બનાવવા માટે. બસ આવે છે, 1 મિનિટ સાઈડમાં આવ્યા જઈ થઈ જાય. તો અહીંયા પણ બસ પણ ચાલે છે, બસની સુવિધા છે. લગભગ 20-30 રૂપિયા ભાડું લે છે અને તમે લોકો તેમાં પણ આવી શકો છો. જો અહીંયાથી ઉતરી રહી છે અત્યારે બસ. અહીં સામે વળાંકમાંથી આવી અને જો આ ગામ છે ઉપરથી તો નાનું એવું દેખાય છે, પણ ઘણા ખરા ઘર છે. અંદાજિત 50થી 100 જેટલા ઘર બનેલા છે. ઝૂમ કરીને બતાવું છું આપને. જો આ ગામ આવેલું છે અને બાજુમાં જે આપણે ખેતર જોયા હતા એ ખેતર પણ છે. આઈ થિંક વિડીયોમાં તમને બરાબર દેખાતું હશે. સાવ નદીના કિનારા પર છે ગામ. એકદમ મસ્ત આમ જંગલની વચ્ચે આવેલું હોય એવું ગામ છે. જો મિત્રો આ સામે દેખાઈ રહી છે હસ્તગીરી મંદિર છે, પણ આપણે ત્યાં જવાનું છે. પણ એના માટે અહીંથી રસ્તો જાય છે, આમ ફરી ફરીને ઉપર રાઉન્ડમાં થઈ જવાનું છે. સાચી મજા રસ્તાની જ છે. જે રસ્તો આડાવડો પહાડો ઉપર તમે બાઇક લઈને જેને જવાનો શોખ હોય, એ આપણે ગુજરાતના હિલ સ્ટેશન જેવું લોકેશન છે આ. ત્યાં તમે ઉપર સુધી બાઇક લઈને આવી શકો છો. જેને ચાલીને આવવાની ઘણાને ઈચ્છા હોય તો અહીંથી પગથિયા પણ છે. હા, બસ હવે આપણે બહુ નજીક પહોંચી ગયા છીએ. બસ આ એક ટર્ન જશે એટલે વળતા જ પહોંચી જશો. ગાઈઝ અમે અમારું બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે અને બેગ અમે લઈ લીધી છે સાથે અને હવે જઈએ છીએ. ચાલો અંદરની સાઈડ આપણે મંદિરમાં દર્શન કરવા માટે. છે મંદિરની પાછળનો ભાગ છે અને અહીંથી એન્ટ્રી છે. મિત્રો તો બેગ અમે અહીંયા જમા કરાવી દીધું છે અને હવે અમે ચાલીને અંદરની સાઈડમાં જઈ રહ્યા છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી એન્ટ્રી ગેટ છે. જો આ મેઇન એન્ટ્રી ગેટ છે. આગળની સાઈડમાંથી વ્યૂ દેખાડું છું તમને. અંદર લગભગ વિડીયો શૂટિંગ મનાય છે એટલે હું તમને બહારની સાઈડથી જ દેખાડી દઉં. આ રીતનું જૈન તીર્થકર છે, આ રીતનો રસ્તો છે અને અંદર બહુ ઊંચી સીડી છે. One hour later. મિત્રો અમે અંદર દર્શન કરીને આવી ગયા છીએ. અંદર એકદમ શાંતિ છે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી. તો અહીંયા બહારની સાઈડથી તમે વ્યૂ જોઈ લ્યો. આ રીતનું મંદિર છે અને અમે દર્શન કરીને આવી ગયા છીએ. જે નીચેની સાઈડથી દેખાતી હતી મોટી ફેન્સિંગ એ છે. તો તમને ત્યાંનો વ્યૂ દેખાડું છું એકવાર. જેથી રસ્તો છે આખું ફરીને અમે આવ્યા છીએ. જો આ વ્યૂ છે અહીંનો, આ નદીનો આ રસ્તો છે જ્યાંથી અમે આવ્યા છીએ. આ રસ્તા પર થઈ અને આ શેત્રુંજી નદી દેખાય છે. સામેની સાઈડમાં પણ એક મંદિરનું કામ ચાલી રહ્યું છે અને આ મંદિર જે આપણે ગયા હતા 72 તીર્થકર, સોરી મારાથી આગળના વિડીયોમાં મિસ્ટેક થોડીક થઈ ગઈ હતી, જેમાં મેં 108 તીર્થકર કીધું હતું, પણ 72 તીર્થકર છે અહીંયા. જો નીચેથી એક ઇકો ગાડી આવી રહી છે. જો તમે જોઈ શકો છો કેટલી નાનકડી લાગે છે. આટલી હાઈટ ઉપર છીએ અમે.
રસ્તો સાવ ખરાબ છે, ધીમે ધીમે ગાડી ચાલી રહી છે. બાજુમાં ખાઈ છે. અહીં ઉપરની સાઈડથી તમે ખાઈનો અંદાજો નથી લગાવી શકતા, પણ જુઓ તમે ખાસો એવો ઢાળ છે અને નીચે લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. મિત્રો હવે અમે બહારની સાઈડ જઈ રહ્યા છીએ. અમારું બેગ લઈ અને બહારની સાઈડમાં ફોટોગ્રાફી કરવા જેવું છે, ત્યાં ફોટો ક્લિક કરશું થોડા. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે, મસ્ત વાતાવરણ છે. ચાલો મિત્રો, તો હવે અહીંયા અમે બેઠા છીએ જમવા માટે. તો જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. શું શું લાવીએ છીએ સાથે બતાવું તમને. જો રીંગણાનો ઓળો છે, રોટલી છે, મકાઈ છે, લીલી ચટણી છે, મરચાં, ડુંગળી, લીંબુ, થમ્સઅપ અને થોડાક પડીકા છે, છાશ છે. તો પહેલાં જમી લઈએ. ચાલો તમે પણ જમવા. ઝંખનાને પણ ભૂખ લાગી છે, મને પણ ભૂખ લાગી છે. તો ચાલો જમી લઈએ ફટાફટ. ચાલો મિત્રો જમવા. રીંગણાનો ઓળો અને રોટલી. ખાવા માંડીશ. ભૂખ લાગી છે મને. આને ભૂખ લાગી છે, આ ખાવા માંડી છે. સારું, ચાલો જમી લઈએ, પછી મળું તમને પાછો. ઓળો બન્યો છે મસ્ત, એક નંબર ઝંખનાએ બનાવ્યો છે. અને આવી લોકેશન પર જમવાની પણ બહુ મજા આવે છે. તો પહેલાં આ જમવાનું એન્જોય કરી લઈએ, પછી આગળ વિડીયો બનાવીશ તમને. જો મિત્રો, અમે જો કોઈ જમી લીધું છે, પેટ ભરાઈ ગયું છે. તો હવે અમે લોકો થોડીક વાર અહીંયા આરામ કરી લઈએ. 2000 years later. જો ભાઈ અત્યારનો નજારો, અત્યારનો વ્યૂ જુઓ તમે. 5 વાગ્યાનો વ્યૂ છે આ. એકદમ મસ્ત છાંયો આવી ગયો છે અને ફોટોગ્રાફી પણ મસ્ત થાય છે. જો અમારે આ ઝંખના ફોટોગ્રાફી કરી રહી છે, અહીંયા રીલ બનાવી રહી છે. અને આપણી બાઇક પણ અહીંયા પડી છે અને સામાન પણ પડ્યો છે. હવે થોડીક વારમાં આપણે નીકળવાની તૈયારી છે. જો આ સીડી પર પણ ફોટોગ્રાફી સારી થાય છે. પણ એક વસ્તુનો એક ખાસ ધ્યાન રાખજો બધા, કે અહીંયા કચરો ન કરવો, ગંદકી ના કરવી જોઈએ. તમે જે કંઈ સાથે લઈ આવો એ પાછું સાથે લઈને જાઓ. ચાલો મકાઈ ખાઈ લઈએ, પછી નીકળીએ. હેલો હેલો મસ્ત આવી છે. હેલો. ઘણા બધા ફોટો ક્લિક કર્યા છે. હવે થોડાક મકાઈ ખાઈ અને નીકળીએ. गाइस अभी हल्की हल्की सी ठंड स्टार्ट हो गई है, तो हमने अपना बैग पैक कर लिया है और स्वेटर वगैरह निकाल दिया है. मैंने अपना स्वेटर पहन लिया है और झंखना भी अपना स्वेटर पहन रही है. तो चलो हम लोग अभी यहाँ से निकलते हैं हस्तगिरी से. तो चलो चलते हैं अभी. ચાલુ છે એવું છે. હેન્ડલ આવે ને એમ લઈ. ચાલો મિત્રો, તો હવે ઘરે પાછા જઈએ છીએ આપણે. હસ્તગીરીને બાય બાય. જો મિત્રો, સનસેટ થવાની તૈયારીમાં છે. આપણે સનસેટ થયા પહેલાં જ નીચે પહોંચી જવું છે, એટલા માટે આપણે નીકળી ગયા છીએ.
હવે મળીએ છીએ ડાયરેક્ટ નીચે જઈને. જો એનું વ્યૂ કેવો આવી રહ્યો છે. જો સવારે તડકાનો વ્યૂ આવતો તેની કરતાં અત્યારે વ્યૂ મસ્ત આવી રહ્યો છે. અને એકદમ રોડની સાઈડમાં આપણે ચલાવી રહ્યા છીએ. અહીંયાથી ગાડી ગઈ તો પડબાને આપણે નીકળી યમરાજની પાસે પહોંચી જઈએ. જંખનાને ડર લાગી રહ્યો છે થોડો થોડો. ફ્રન્ટ કેમેરામાં લેવો છે લઈ લો. મજા આવી રહી છે તમને બધાને વિડીયો જોવાની? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમને કેવીક મજા આવી રહી છે. જો મિત્રો, તો અમે એક્ઝિટ ગેટે પહોંચી ગયા છીએ. હવે અમે બહાર નીકળી ગયા છીએ. ઘર તરફ પાછા વળીશું, દામનગર તરફ. તો ચાલો, અહીંથી દામનગરનો રસ્તો છે. તો દામનગર કોર આપણે રવાના થઈએ. તો આઈ હોપ તમને બધાને વિડીયો જોવાની મજા આવી હશે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો. તો ચાલો હવે આપણે થોડોક રસ્તાને એન્જોય કરી અને ડાયરેક્ટ ઘરે પહોંચીએ. ગામ છે, હસ્તગીરીની આજુબાજુની જગ્યા છે. અને હવે દિવસ પણ આથમી ગયો છે, સૂર્યાસ્ત થઈ ગયો છે. એટલે અમારે પણ અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જઈએ એવી ઈચ્છા છે અમારી. તો હવે અમે પણ રાઈડ કન્ટિન્યુ કરી અને જલ્દીથી ઘરે પહોંચીએ છીએ. હવે અંધારામાં વિડીયો પણ સારો નહીં આવે. જ્યાં સુધી વિડીયો સારો આવતો હશે એટલી વાર વિડીયો બનાવશું, પછી ડાયરેક્ટ આપણે દામનગર જ મળશું. PM. હવે દામનગરમાં એન્ટર થઈ ગયા છીએ. હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈશું. રસ્તામાં અંધારો હતો એટલે અંધારામાં વિડીયો કાંઈ ઉતાર્યો નથી. ફાઇનલી ગાઈસ, આપણે ઘરે પાછા આવી ગયા છીએ. ઓ માય ગોડ, ફોર વ્હીલ આવી ગઈ છે. ઘરે પહોંચી ગયા છીએ. જંખના દરવાજો ખોલી રહી છે. ગાઈસ, અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. હવે જમી કારવી અને સૂઈ જશું. આઈ હોપ તમને લોકોને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે નીચે કોમેન્ટમાં કહેજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આગળનો વિડીયો કયો જોવા માંગો છો, કઈ લોકેશન એક્સપ્લોર કરવા માંગો છો, એના પર અમે વિડીયો બનાવશું. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને શું પસંદ આવ્યું, શું ના પસંદ આવ્યું. તો ચાલો, બધાને ગુડ નાઇટ. Bye bye, take care, have a nice day, good night.